એસપી વાઘેલા તો અનેક આક્ષેપો કર્યા છે, પરંતુ બીજી તરફ પાદરાની આ ઘટનાને લઈને નિવૃત્ત એન્જિનિયર સાથે જ્યારે અમે વાતચીત કરી તો જાણવા મળ્યું કે બ્રિજની ઘટનાને લઈને બીવી હરસોડાએ કહ્યું છે કે 100 વર્ષના આયુષ્ય નક્કી કરીને બ્રિજ બનાવવામાં આવતા હોય છે। જો કે આ બ્રિજ માત્ર 40 વર્ષ થયા છે। ભૂકંપ પછી સ્ટેબિલિટી ચેક થઈ હોય, ચોમાસા પહેલા બ્રિજ સ્ટેબિલિટીની ચકાસણી થતી હોય છે, પરંતુ આ બ્રિજમાં બધું થયું છે કે નહીં એ સ્પષ્ટ નથી। વડોદરાના પાદરામાં જે બ્રિજ દુર્ઘટના બની છે તેને લઈને નિવૃત્ત ઇજનેર બીવી હરસોડા સાહેબ છે, આપણે સીધા તેઓની સાથે વાત કરશું। સાહેબ, આખી આ જે બ્રિજની જે વાત આવે છે, પહેલાં તો બ્રિજ જ્યારે બનતો હોય છે ત્યારે તેમની આયુષ્ય શું હોય છે ને કઈ પ્રકારની આખી આ બ્રિજ ડિઝાઇન થતી હોય છે, શું કહેશો? હવે જે આજની ઘટના બની છે એ બહુ દુઃખદ છે। જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે। એટલે જે આમાં ભોગ બન્યા છે અને જેના જીવ બચી નથી શક્યા એના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી આપણે પહેલાં શ્રદ્ધાંજલિ આપીએ અને જે ઘાયલ થયા છે જલ્દીથી સાજા થઈ જાય। અત્યારે તમારા માધ્યમથી હું કહેવા માગું છું, આપણા બધાની ફરજ, મીડિયાની ફરજ, પબ્લિકની ફરજ, તંત્રને રાહત અને બચાવ કાર્યની અંદર એને સહકાર આપવાની છે, એની હું અપીલ કરું છું। અને હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ। અત્યારે આપણે કોઈની ટીકા ટિપ્પણ ઉપર ન પડીએ, માત્ર પબ્લિકને આની જાણકારી મળી રહીએ એવા મુદ્દાની જ ચર્ચા કરીએ। ત્યારે અત્યારે આપણી ફરજ છે તંત્રને મદદ કરવાની, એની સાથે રહેવાની। તો બ્રિજ જનરલી 100 વર્ષની આયુષ ઉપર ડિઝાઇન કરવામાં આવતા હોય છે। 100 વર્ષની અંદર કેટલો ટ્રાફિક હશે, આ હશે, તે છે, એ બધાને કરી અને IRCના સ્ટાન્ડર્ડ ઉપર એની ડિઝાઇનો કરવામાં આવતી હોય છે। હવે 100 વર્ષથી ઓછી લાઈફ અમુક થાય, એના ઉપર ભૂકંપ આવી ગયા હોય, એનું મેન્ટેનન્સ બરોબર ના થયું હોય રેગ્યુલરલી, કે કોઈ ક્વોલિટીની કચાશ રહી ગઈ હોય તો લાઈફ સ્પાન થઈ શકે। પણ જે મને મીડિયા મારફત જે માહિતી અત્યાર સુધીમાં મળી છે એ પ્રમાણે આ બ્રિજની લાઈફ અત્યાર સુધીમાં 39 કે 40 વર્ષ જેવી જ થવા જાય છે। એટલે આ જે બ્રિજ બન્યો છે એ RCCની ટેકનોલોજીથી બનેલા બ્રિજ માટે 40 વર્ષ એટલે બહુ ઓછો સ્પાન કહેવાય। આને આપણે જર્જરિત થઈ ગયો હોય પણ બ્રિજ જર્જરિત થવો ન જોઈએ, એટલે લાઈફ સ્પાન ઘણો ઓછો છે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તો જો જોઈએ તો આમાં મેન્ટેનન્સનો અભાવ, પૂરી એની સ્ટેબિલિટી ચેક ન થતી હોય, પિરિયોડિકલી મેન્ટેન કરવાનું હોય છે। માર્ગ મકાન વિભાગની અંદર અત્યારે કદાચ સ્ટાફની શોર્ટેજ હોય તો અધિકારી થર્ડ પાર્ટીને રોકતા હોય છે અને દર વર્ષે ઓછામાં ઓછું વર્ષમાં 2 વખત એનું ઇન્સ્પેક્શન કરવા ગયું છે। અત્યારે પ્રી મોન્સૂન ચેકિંગ થઈ ગયું હશે, વરસાદ ચોમાસું આવી ગયું એટલે મે મહિનાની આજુબાજુ એનું પ્રી મોન્સૂન ચેકિંગ એનું કરવાનું હોય છે। ત્યારના રિપોર્ટ હશે કે એમાં કોઈ ક્ષતિ માલુમ પડી હતી કે નહોતી। જો કોઈ અધિકારીને માલુમ પડે તો આમાં સરકાર ટેન્ડર પાડે, નવા બ્રિજ ટેન્ડર બહાર પાડે, નવો બ્રિજ બને, ત્યાં લગીમાં ઘણો બધો સમય વયો જાય। તો અધિકારીની પહેલી ફરજ એ થાય છે કે આને ભારે વાહનો માટે કાં બંધ કરી દેવો જોઈએ અને કાં ઓલ્ટરનેટ રૂટ આપી અને આને બંધ કરી દેવો જોઈએ, કારણ કે તો આવી થાય। અમે અમારી સર્વિસ લાઈફ દરમિયાનમાં ઘણા આવા બ્રિજો છે, કારણ કે ટાઈમ જાય, ટેન્ડરમાં એસ્ટિમેટમાં ટાઈમ જાય તો એ ટાઈમ જેટલો જાય એ બ્રિજ એની રાહ ન જોવે। એટલે અધિકારીની પ્રાથમિક પહેલી ફરજ એ થાય છે કે આનો વપરાશ બંધ કરી દેવો પડે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।